नेम झुके ना मंजिल चरणे, हिम्मत अणनम पगला मक्कम। जिन शासननी क्यारे पण कोई आपत्ति आवे, आज जोश, आज धैर्य, आज हिम्मत, आज शासन प्रत्येनी लागणी અને આજ શાસન સંવેદના એ હંમેશ હંમેશ માટે જીવતી રહે। આજની મંગલ પડે આપણે સૌ આ સંકલ્પ કરીએ છીએ। બહુ લાગણી સાથે તમને કહેવું છે, તમને એક એકને વંદન કરવાનું મારું મન છે। આ કપડા ના હોય, આ યશ આ અમને માત્ર નથી, સંઘના એક એક સભ્યને આ યશ છે। ગુજરાતના એક એક સંઘો, મુંબઈના એક એક સંઘો, સાઉથના સંઘો, મહારાષ્ટ્રના સંઘો, ઠેર ઠેર જૈનોએ જે આંદોલનો કર્યા, જે સભાઓ કરી, જે રેલીઓ કરી, એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે। મારે તમને કહેવું છે, બીજું બધું જ મળશે, આ શાસન નહીં મળે। તમારે કોની પાછળ દોડવું છે? અનંતી વાર જે નરકમાં લઈ જાય એની પાછળ દોડવું છે? અનંતી નિગોદની જેલમાં જેણે તમને નાખી દીધા, આજ વિજાતીય, આજ મોજ મજા, આજ વિષયો, આજ હાર, હું તમને કહેવા માંગુ છું, એક ભીતરી પ્રતિમા છે, એક ભીતરી ભગવાન છે, એક ભીતરી તીર્થ છે। અનુપમ તીર્થમ ઇદમ સ્મર ચેતન મંતસ્થિતમ અભિરામમ। આ ભીતરના તીર્થને તોડી ફોડી નાખતા, ભીતરના આદિનાથ, ભીતરના નેમિનાથ, ભીતરના મહાવીર સ્વામી, ભીતરનું શત્રુંજય, ભીતરનું શંખેશ્વર, એને તોડી ફોડી નાખતા પરિબળો, ખાવા પીવાના શોખો, ઓઢવા પહેરવાના શોખો, મોજ મજાના શોખો, વેસ્ટર્ન કલ્ચરના શોખો, ફોરેન ટ્રેડના શોખો, એક પ્રતિમા તૂટે ને આપણે આટલું આંદોલન કરીએ। મારી નજર સામે દેખાય છે બધા જ જિનાલયો, બધા જ તીર્થો, બધા જ મહાતીર્થો, એના પર એક બુલડોઝર ફરી રહ્યું છે જેનું નામ છે આપણા શોખો। આજે સંકલ્પ કરીએ, અમે વિલાસ છોડશું, અમારી મોજ ભગવાનની આજ્ઞાનું પાલન હશે, અમારી મજા પ્રભુના માર્ગે ચાલવામાં હશે। દુનિયા દોડે અમે ત્યાં નહીં દોડીએ। મહાવીરે જે માર્ગ ચિંધ્યો એ જ અમારો માર્ગ રહેશે। જીન શાસન આજે વિશ્વભરની અંદર ગાજ્યું છે, આજે જે સફળતા મળી છે, હું તમને કહું છું, હાર જીત આવી તુચ્છ પરિભાષામાં આપણે પડતા નથી। ગુનેગારો પ્રત્યે પણ પહેલાથી કોઈ વ્યક્તિ દ્વેષ આપણને નથી। એક ધર્મ રક્ષા માટે, તીર્થ રક્ષા માટે હવેની પળોમાં આપણા આંદોલનને તુચ્છ શબ્દો દ્વારા, શુદ્ર શબ્દ પ્રયોગો દ્વારા, હલકી ભાષા દ્વારા, હવે કોઈ જરૂર વગરના આક્ષેપ દ્વારા આ આંદોલનને કલંકિત ના કરીએ, એ આપણા બધાની જવાબદારી છે। હવે આજે એક સંકલ્પ કરવો છે, પ્રભુના શાસનને આપણા રગ રગની અંદર ગજાવવું છે, પ્રભુના શાસનને રોમ રોમની અંદર ગજાવવું છે, પ્રભુના શાસનને જીવનની દરેક પળોમાં ગજાવવું છે। ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, આ વિષમકાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે, મહાવીરનું શાસન ગાજે।
શાંતિ રાખો. દરેક પ્રસંગની અંદરમાં જેમને પોતાની સંપૂર્ણ હાજરી આપી, સર્વ કાર્યોને છોડી, અલગ સમુદાયના હોવા છતાં પણ એક સમુદાય જેવો વ્યવહાર કરી, જે પડખે ને પડખે સાથે રહ્યા એવા જીનાગમ રત્ન વિજય મહારાજ કઈ ફરમાવે છે. એકદમ શાંતિ. તમારો જે જુબાર, તમારી જે લાગણી, તમારી જે માગણી અને સૌથી વધુ તો તમારું જે આ સાહસ છે ને, આજ સુધીમાં એવું લાગતું હતું કે સુરત નદી કિનારે છે, પણ હવે કેવું પડે સુરત મુંબઈના દરિયા કિનારે રહેલું એવું શહેર દેખાય છે. આવો તમારો અંદાજ દેખાય છે. હવે શું થયું છે તમારે જાણવું છે? સાંભળો તો ખરા. એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. અહીંયા જેવું સાંભળવામાં આવે, બધાએ હર્ષ ઘેલા બનીને જય જયકાર કરતા, રસ્તામાં કોઈને નડ્યા વગર જય જયકાર કરતા ઘરમાં જવાનું. અને આવતીકાલે ઘરની અંદરમાં લાપસી અને પૂરીના ભોજન તમારે ઘરની અંદરમાં ખાવા પડશે. જે આપણી ઈચ્છા મનમાં ધારેલી તમને બધાને ખબર શું હતી? આ બધી જ ઈચ્છાઓ, આ બધી જ આપણી માંગણીઓ, આપણે જે કહ્યું અક્ષરશ થોડાક અલગ સ્વરૂપની અંદરમાં અક્ષરશ બધું જ આપણું માન્ય રાખવાની અંદરમાં આવ્યું છે. આમાં કોઈની જીત હોય તો જીન પ્રેમ વિજયમાનની તો જીત છે. મહાત્મા કરતા પણ તમારી સૌથી વધારે જીત છે. હવે તો એમ લાગે જીતવું હોય તો સુરતમાં આવીને જ આંદોલન કરવાનું, બાકી આનાથી વધારે શુભ સમાચાર કયા મળે? લાગે છે કે ઉમરા શ્રી સંઘનું સૌભાગ્ય અમર તપે છે. જે સમાચાર કલેક્ટર કચેરીમાં ન મળ્યા, જે સમાચાર કાલે આપણને રોડ ઉપર ન મળ્યા, એ સમાચાર ડાયરેક્ટ કુંતુ ભગવાનની નિશાની અંદરમાં આવ્યા. અને કુંતુના ચક્રવર્તી છે, ચક્રવર્તીના દરબારની અંદરમાં આવી. તારે દ્વારે આવીને કોઈ ખાલી ભગવાને ખાલી હાથે મોકલ્યા નથી, ખાલી હાથે આવ્યા હતા અને બે હાથ ભરીને ભગવાને આપણને મોકલી આપ્યા છે. હવે કોઈ ચિંતાનું કારણ નથી, કોઈ વિચારવાનું કારણ નથી. બધા જ હવે ધીરે ધીરે પોતાના ઘર તરફ જાઓ, હર્ષ ખેલા બનીને જાઓ. ઘરમાં બધાને શુભ સમાચાર આપો, તમારા દોસ્તારોને સમાચાર આપો કે જીન શાસનની શાસન દેવી હજી જીવંત છે. જીન શાસન કા નામ રહેગા જબ તક सूरज रहेगा, जीन शासन